આપણે આર્થિક વિચારોના ઇતિહાસ પેપરમાં ચર્ચા કરતા હતા. આર્થિક વિચારોના ઇતિહાસ પેપરમાં વાત કરીએ તો આપણે ગાંધીજીના આર્થિક વિચારો જોઈ ગયા. હવે આપણે એ જ ચર્ચામાં આગળ વધતા નવા એકમ કૌટિલ્યના આર્થિક વિચારોની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો કૌટિલ્ય એ આર્થિક વિચારોમાં શું કહ્યું, ત્યાંથી આપણે એની ચર્ચાને આરંભ કરીએ. તો ભારતમાં સૌપ્રથમ અર્થશાસ્ત્રી તરીકે કૌટિલ્યનું નામ આવે છે. તેઓએ સંસ્કૃતમાં અર્થશાસ્ત્રમ એ શીર્ષક નીચે પુસ્તક લખેલ. ભારતીય અર્થશાસ્ત્રનું તે પ્રથમ વ્યવસ્થિત પુસ્તક ગણી શકાય. કૌટિલ્ય અર્થશાસ્ત્ર ચાણક્ય અથવા વિશ્વગુપ્ત નંદ વંશનું નિકંદન કાઢનાર અને ચંદ્રગુપ્તને રાજા તરીકે સ્થાપિત કરનાર મહાપુરુષ હતા. BC 321 તેઓએ મગધની ગાદી પરથી નંદવંશને ખતમ કરીને ચંદ્રગુપ્તને રાજા તરીકે સ્થાપેલ અને એ સંદર્ભમાં તેમનું પ્રદાન જોવા મળે છે. અહીંયા વાત કરીએ તો 4મી સદીના અંત ભાગમાં અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલ તેમ માનવામાં આવે છે. જોકે કૌટિલ્યના વિવિધ નામો અને તેમના કામો અંગે ભારે વિવાદ છે. કેટલાક તો કહે છે કે કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખ્યું જ નથી. ઘણા જ વિદ્વાનો કૌટિલ્ય અને ચાણક્ય અને વિષ્ણુગુપ્તને અલગ અલગ સમજે છે અને તેઓના કાર્યો પણ અલગ અલગ સંદર્ભમાં મૂલવવાની કોશિશ કરે છે. પરંતુ ઘણા અભ્યાસોમાં ઇતિહાસકારો એમ માને છે કે કૌટિલ્ય દ્વારા જ અર્થશાસ્ત્ર લખાયેલું છે અને આ સંદર્ભમાં કિન્ડલ તેમના વિદ્વાન અર્થશાસ્ત્ર કૌટિલ્ય દ્વારા જ લખાયેલ છે તેમ માને છે. તેઓ આ સંદર્ભમાં ભારપૂર્વક જણાવે છે કે ધેર ઇઝ નો કન્વિન્સિંગ રીઝન વાય ધીસ વર્ક should not to be regarded as the work of Kautilya, who helped Chandragupta to come to power in Magધ. આપણે પણ એ જ માન્યતા સાથે આગળ વધીશું અને ચંદ્રગુપ્તના ગુરુ, મંત્રી અને વિચક્ષણ રાજપુરુષ અને રાજકીય અર્થશાસ્ત્રી કૌટિલ્યએ જ અર્થશાસ્ત્ર લખેલ છે તે બાબત માનીને આપણે એમના વિચારોની આગળની રજૂઆત જોઈશું. કૌટિલ્યના વિચારોમાં પ્રથમ આપણે વાત કરવા જઈ રહ્યા છે રાજકીય અર્થશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતો. કૌટિલ્યના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એ એની આગવી ઓળખ વ્યક્ત કરે છે. તેનું અર્થશાસ્ત્ર માત્ર શુદ્ધ અર્થશાસ્ત્ર નથી, પણ તે રાજકીય અર્થશાસ્ત્ર છે. આથી જ અજીત દાસગુપ્તા જણાવે છે કે તેમ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ માત્ર રાષ્ટ્રોની સંપત્તિનો અને તેના સ્વરૂપ અને કારણો તપાસ કરતું નથી, પણ તે રાજાને સલાહ આપે છે કે સત્તા અને સંપત્તિ કેમ વધારવી અને તેને જાળવી કેવી રીતે રાખવી. જર્મનીમાં 17મી સદીમાં થયેલ કેમરાલિસ્ટ વિચારકોએ પણ રાજ્યની વહીવટી અને નીતિ વિષયક બાબતો અંગે જ ધ્યાન દોરેલ જોવા મળે છે. આ સંદર્ભમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રને રાજકીય અર્થનીતિશાસ્ત્ર કહી શકાય. આથી સ્વાભાવિક રીતે કૌટિલ્યના રાજકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પણ રાજ્ય અને તેની આજુબાજુ જ વ્યાપ્ત હોય તેવું જોવા મળે છે. કૌટિલ્યના રાજકીય અર્થશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા આપણે કરવાના જઈ રહ્યા છીએ. જેમાં પ્રથમ છે એ રાજ્યનું પૂર્ણ વર્ચસ્વ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્ય એ સર્વોપરી અને સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. તેમાં માત્ર કરવેરા ઉઘરાવનાર વ્યવસ્થા નથી, પણ સરકાર અને ખેડૂત, પશુપાલક, રસ્તા બાંધનાર, ગૌપાલક, ઉત્પાદક, વેપારી, વનવાસી, ખાણિયાની ભૂમિકા પણ નિભાવે છે. ખાનગી આર્થિક કામગીરી ઉપરાંત સરકાર કે રાજ્યનું નિયંત્રણ હતું તે બાબતનો નિર્દેશ કરે. રાજા એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતો હતો. સરકારની કામગીરી તેના વિવિધ વિભાગો દ્વારા ચલાવવામાં આવતી હતી. દરેક વિભાગમાં અધ્યક્ષ હોય છે, જે વિભાગના વડા તરીકે કાર્ય કરતો હતો. તેની નીચેના અધિકારીઓ રાજ્યનો વહીવટ અને અર્થકારણનું સંચાલન કરતા હતા. વહીવટી કાર્યો માટે જરૂરી વિગતો એકત્રિત કરવાની માટેની વ્યવસ્થા પણ જોવા મળતી હતી. ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો જમીન વ્યવસ્થા. તે સમયમાં જમીન વ્યવસ્થા કેવી જોવા મળતી હતી? જમીન વ્યવસ્થા એ રાજ્યનું મુખ્ય કામગીરી હતી. જમીન વ્યવસ્થાનો ઘણો જ વિશાળ અર્થ કરવામાં આવતો હતો. તેમાં દેશનું નવગઠન, વિદેશી જમીન પર લોકોને લાવવા, વધારાની વસ્તીનો વસવાટ કરવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તે સમયે ભોગવટા વિનાની જમીનનો પુરવઠો ઘણો હતો.
જ્યારે વરસાદ વિના જેમાં ધાન્યો વાવી શકાય તેવી જમીનને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. જંગલોની જમીન સરકારની હોવાથી જંગલોના વિકાસ માટે સરકારની પૂર્ણ જવાબદારી હતી. દેશની સરહદો પર હાથીઓ, જંગલો અને આર્થિક મૂલ્ય ધરાવતા વિવિધ વિકાસલક્ષી જંગલોનો વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે. ઉદ્યોગો માટેની પેદાશો માટે પણ જંગલોનો વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હોય તેવું જોવા મળે છે. આ ઉપરાંત ઘાસચારાની જમીન વિકાસના સંદર્ભમાં પણ વાત કરવામાં આવેલી જોઈ શકાય છે. કૂવાઓ ખોદાવી અને સરોવરો તૈયાર કરાવીને જમીનમાં પાણી આપીને ઘાસ દ્વારા પશુપાલન વિકાસની પણ વાત કરવામાં આવેલી જોઈ શકાય છે. આ ઉપરાંત જમીન પરના ખનિજ તત્વોનું સંવર્ધન કરવું તે પણ રાજ્યની જવાબદારી છે. સોના, ચાંદી, હીરાની ખાણો નાની હોય છે પણ તે મૂલ્યવાન હોય છે. તેમાં ખોદકામ ખર્ચ પણ ઓછો આવે છે. આથી તેના વિકાસ પર ભારે ભાર મૂકવામાં આવેલો છે. જે ખાણોમાં ખોદકામ ખર્ચ વધારે હોય તેવી ખાણો રીચ પર અમુક હિસ્સો નક્કી કરી આપી દેવી જોઈએ. કૌટિલ્યના મત પ્રમાણે રાજ્ય ખાણમાંથી 12 પ્રકારની આવક મેળવી શકે. તેમાં કિંમત મૂલ્ય, ભાગ હિસ્સો, વ્યાજી એક પ્રકારનું વેચાણ વેરો, પરિધ સંરક્ષણાત્મક જકાત, અત્યાતન શુલ્ક, આયાત જકાત, આબકારી જકાત, વેધારણ રાજ્ય દ્વારા ખાનગી વ્યક્તિઓને વેચવા માટે આપવામાં આવતું રાજ્યને અપાતું વળતર, પેનલ્ટી, રૂપા 1/8% તપાસ ફી, રૂપિકા ઉત્પાદક પાસેથી વસૂલ કરાતો કર જે 8% ચાર્જ છે, ધાતુ, ધાન્ય ધાતુ અને ખનિજમાંથી બનાવટોનો સમાવેશ થતો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય દ્વારા વેપાર ઉદ્યોગની વાત કરવામાં આવેલી છે. રાજ્ય દ્વારા સ્વરૂપમાં મોટા પ્રમાણમાં આવક મેળવવાની હોય રાજ્ય ઘણી બધી વસ્તુઓના ઉત્પાદનમાં યારાશક્તિ ધરાવે છે. આથી રાજ્ય દ્વારા વેપાર એ કુદરતી પ્રક્રિયા છે. કૌટિલ્યના મતે રાજ્ય વેપારની કામગીરીમાં મોટા પ્રમાણમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. રાજ્ય દ્વારા અમુક પેદાશોનું ઉત્પાદન થાય છે જેને કૌટિલ્ય રાજા પાણિયા કહે છે. રાજ્ય વસ્તુઓના 2 પ્રકારો દર્શાવે છે. દેશમાં ઉત્પન્ન કરાતી વસ્તુઓ જેને તેઓ સ્વભૂમિજા કહે છે, જ્યારે વિદેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ જેને તેઓ પરભૂમિજા કહેવામાં આવતી હોય તેવું જોવા મળે છે. એટલે કે જે પોતાના દેશમાં ઉપજ થાય છે તેને સ્વભૂમિજા અને બીજા દેશમાંથી ઉપજ થતી હોય અને ત્યાંથી લાવવાની વાપરવામાં આવતી હોય તેને પરભૂમિજા વસ્તુ કહેવામાં આવે છે. પરભૂમિજાનો અર્થ એ રાજ્ય દ્વારા કરવામાં આવતી આયાત એમ પણ કહી શકાય. દેશમાં ઉત્પન્ન કરાતી વસ્તુએ એક જગ્યાએ મોટા ભાગે રાજધાનીમાં વેચવામાં આવે છે. આયાત થતી વસ્તુનું ઘણી જગ્યાએ વેચાણ થાય છે. અન્ય પ્રકારની વસ્તુનું વેચાણ ભાવ નક્કી કરતી વખતે ગ્રાહકોના હેતુનો ખ્યાલ રાખવામાં આવે છે. તે વસ્તુઓની ઘણી જ માંગ હોય છે અને જેથી લોકોને નુકસાન ન થાય તો વધારે નફાનો ત્યાગ કરવો પડે નહીં તે બાબત પણ ધ્યાન લેવાય છે. એમ કૌટિલ્ય એ એમના વિચારોમાં જણાવેલ છે. રાજ્યની વસ્તુઓ રાજ્યના કર્મચારીઓ દ્વારા વેચવામાં આવે છે. આમ છતાં વેપારીઓને પણ સહાય કરવામાં આવે છે. વેપાર અધિકારી દ્વારા રાજ્યની વસ્તુઓની વિદેશમાં નિકાસ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. રાજ્ય દ્વારા કોઈપણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તે અગાઉ વિસ્તૃત અભ્યાસ કરી વાહન ખર્ચ, કરવેરા, વિભિન્ન સ્થળોએ પ્રવર્તતી કિંમતો વગેરે ધ્યાનમાં રાખીને તેની નફાકારકતા તપાસવામાં આવતી હતી. આયાત નિકાસ વેપારનો એક સિદ્ધાંત નફાકારકતા છે. જો નફો ના મળે તો તે તપાસવામાં આવતું કે વસ્તુનો વિનિમય કરવાથી શું ફાયદો થાય છે કે નહીં. બધા જ પ્રકારના વેપારનું રાજ્ય દ્વારા નિયંત્રણ થતું. આ કામ કરનાર વેપાર નિયંત્રક અધિકારી ધાન્યાધ્યક્ષ તરીકે ઓળખાતો હતો. આમ કિંમત, વહેંચણી, વેપાર, વહન આ બધી જ બાબતો એના અંકુશમાં રહેતી હોય તેવું જોઈ શકાય છે. વેપાર માટે સારા રસ્તાઓ બાંધવાનું અને રસ્તા પર વેપારીઓની સલામતી માટેના પગલાં લેવામાં આવતા. વેપારીઓની સલામતી માટે કૌટિલ્યએ વધારે ભાર મૂક્યો છે, કારણ કે વનવાસી, આદિવાસીઓ અને લૂંટારાઓ દ્વારા અસલામતીનો ઘણો જ વધારે ભય તે સમયે રહેતો હતો. વેપારીઓ મોટે ભાગે જૂથમાં રહેતા હતા અને રક્ષણ માટે તેઓ સશસ્ત્ર માણસો સારથને રાખતા હતા. રાજ્યની સરહદમાં તેમનું રક્ષણ કરવું એ રાજ્યની ફરજ છે. વિદેશ વેપાર કરી પાછા ફરતી વખતે વેપારીઓ પાસે રસ્તા વેરો, ઉપકર જેને તેઓ વર્તાણી તરીકે ઓળખતા હતા. રાજ્ય દ્વારા જે ઔદ્યોગિક
કામગીરી થતી તેને કાપડ ઉદ્યોગ પર વધારે ધ્યાન આપવામાં આવતું હતું. તેમાં રાજ્યની ઇજારાશાહી હતી. આમ છતાં ખાનગી ઉત્પાદન માટેની પણ પરવાનગી આપવામાં આવતી હતી. રાજ્ય દ્વારા મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવતું. સૂત્રાધ્યક્ષ કાપડ માટેનો કાચો માલ મેળવતો. નિરાધાર અને સ્વાયવી મહિલાઓ દ્વારા સૂતર કાપવામાં આવતું. જુદા જુદા પ્રકારનું કાપડ તૈયાર કરવા માટે જુદા જુદા કારખાનાઓ હતા. રાજ્ય દ્વારા વસ્તુઓનો મોટા પ્રમાણમાં સંગ્રહ થતો હતો. કારીગરોનો નેતા કામગીરીનું જૂથ રાખતો અને તેમને કામે લગાડી પોતે કમિશન મેળવતો હોય તેવું જોઈ શકાતું હતું. આમ અત્રે આપણે આ કરવેરા અંગેની આજે ચર્ચા કરી. આ કેવી રીતે ઉઘરાવવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે ખેત વિકાસ અને રાજ્ય નિયંત્રણ. ઉદ્યોગોની તુલનામાં ખેત વ્યવહારો પર રાજ્યના ઓછા નિયંત્રણો હતા. સામાન્ય વર્ષોમાં પાકના વાવેતર અને પાક માટેની જમીનની ફાળવણી અંગેના નિર્ણયો ખેડૂતો દ્વારા લેવામાં આવતા હતા. રાજ્ય દ્વારા એક ખ્યાલ રાખવામાં આવતો હતો કે ખેડૂતો દ્વારા જે જમીન મહેસૂલ આપવામાં આવે તેમાં ગેરનીતિ ન થાય. આ માટે તમામ ખેતી વિષયક આંકડાકીય રેકોર્ડ રાખવામાં આવતો. કટોકટી કે અન્ય મુશ્કેલીના સમયે રાજ્ય ખેતીનો સીધો હસ્તક્ષેપ કરી પાકોના વાવેતર અંગેના નિર્ણયો લેવામાં આવતા હોય તેવું પણ જોવા મળે છે. ત્યાર પછી છે કરવેરા અને કિંમત નીતિ અંગેના વિચારો. કૌટિલ્યના વિચારોમાં વાત કરીએ તો લાંબી ગાળે રાજ્યની આવકમાં સતત વધારો થવો જોઈએ તેમ તેઓ માનતા હતા. ખેતી એ કરવેરાની આવકનું મુખ્ય સાધન છે. સામાન્ય સંજોગોમાં કુલ ઉત્પાદનમાંથી છઠ્ઠો ભાગ એ કરવેરા પ્રત્યે લેવાતો, પણ કટોકટી કે અસાધારણ પરિસ્થિતિમાં એ કુલ આવકનો ચોથો કે ત્રીજો ભાગ પણ કર તરીકે લઈ શકતા. સમગ્ર ગામને એક એકમ માની તેના પર કરવેરા લેવામાં આવતા. રાજકુમારના જન્મદિવસ કે પ્રસંગે અન્ય ઉત્સવમાં પ્રસંગ ભેટના સ્વરૂપમાં પણ કરવેરા લેવામાં આવતા. ખેતીની જમીન પરના કરવેરાનો આધાર તેને મળતી સિંચાઈ પર હતો. પાણી ક્યાંથી અને કેવી રીતે લેવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના આધારે વિવિધ કરના દરો નક્કી કરવામાં આવતા. શરૂઆતના 5 વર્ષ માટે પાણી વેરો લેવામાં ન આવતો હતો. રાજ્ય દ્વારા વસ્તુના ભાવ, વ્યાજનો દર, વેતન, કામની સ્થિતિ વગેરે નક્કી કરવામાં આવતી. તેનો ભંગ કરનારને સજા કરવામાં આવતી. કિંમતો પરનું નિયંત્રણ રાખવાનું કામ ધાન્ય અધ્યક્ષ કરે છે. તે માંગ અને પુરવઠાના વલણો, બજાર વલણો વગેરે સ્થિતિને સતત વાકેફ હતો. ભાવ નક્કી કરતી વખતે તે ગ્રાહકોનું હિત, ખર્ચ, વ્યાજનો દર વગેરેને ધ્યાનમાં રાખવામાં આવતું. જે વસ્તુનું સ્થળ અને સમય વધારે હોય તેને ભાવોની ગણતરીનું રોકાણ, ઉત્પાદન, જકાતો, વ્યાજનો દર, ભાડું, વાહન ખર્ચ વગેરે બાબતો અહીંયા ધ્યાનમાં લેવાતી હોય તેવું જોવા મળે છે. આમ અત્રે આપણે આપણી ચર્ચાને કૌટિલ્યના વિચારોને અહીં સંભાળીએ છીએ. નેક્સ્ટ એકમમાં ફરી એના વિચારો સાથે આગળ વધીશું.